હું પણ પવનચક્કી વિશે વિચારતો હતો એટલે મેં ડીપ રિસર્ચ કર્યું. સૌથી પહેલા વાત સમજીએ, સરકાર તરફથી પવનચક્કીની અંદર કોઈ ઓફિશિયલી સબસિડીની જાહેરાત નથી. સોલાર સિસ્ટમમાં આ તમને સબસિડી મળે છે. ઘણા લોકો કહે છે કે પવનચક્કી સસ્તી પડે છે, પણ હકીકત કંઈક અલગ જ છે. 1 કિલોવોટ પવનચક્કી લગાવવા માટે અંદાજે 4 લાખ જેવો ખર્ચો થાય છે. હવે થોડી ટેકનિકલ વાત કરીએ. પવનચક્કીથી યોગ્ય રીતે વીજળી બનાવવા માટે ઓછામાં ઓછું 5 થી 6 મીટર પ્રતિ સેકન્ડ પવનની ઝડપ જોઈએ. શહેરમાં ઊંચી બિલ્ડિંગો વચ્ચે આટલો સતત પવન મળવો મુશ્કેલ છે. જો તમારું મકાન દરિયાકાંઠે હોય તો વાત અલગ જ છે. હવે બીજો મુદ્દો છે મેન્ટેનન્સ અને સાઇડ ઇફેક્ટની. પવનચક્કીમાં વાઇબ્રેશન થાય છે. આ વાઇબ્રેશનને કારણે છત પર ક્રેશ, નાની તિરાડો અને લાંબા સમય પછી મકાનના સ્ટ્રક્ચર પર પણ અસર થવાની શક્યતા છે. ઇન્વેસ્ટમેન્ટ રિટર્નની વાત કરીએ, જો સોલાર સિસ્ટમમાં રોકાણ કરો છો તો સામાન્ય રીતે 4 થી 5 વર્ષમાં તમારો ખર્ચો નીકળી જાય છે, પણ પવનચક્કીમાં વધુ ખર્ચાળ છે, વધારે સમય લાગે છે અને રિટર્નનું કોઈ નક્કી નથી. એટલા માટે ઘર પર હાલમાં પવનચક્કી કરતા સોલર સિસ્ટમ વધારે ઇન્વેસ્ટમેન્ટ માટે સારું પડે છે. ભારત સરકારનો સપોર્ટ, પોલિસી અને ટેકનોલોજી આજે સોલાર સિસ્ટમ માટે ઘણી મજબૂત છે, પવનચક્કી માટે નથી. એટલા માટે જ હું તમને કહું છું, ઘર માટે બેસ્ટ છે સોલાર સિસ્ટમ. બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ સોલાર સિસ્ટમમાં રહેશે. પવનચક્કી લિમિટેડ એરિયા માટે અને કોમર્શિયલ યુઝ માટે છે. હંમેશા સાચી માહિતી મેળવો અને ખોટા વચનોમાં ફસાશો નહીં.